જય માતાજી મિત્રો, આજે દીપકભાઈ ચુડાસમા અને જીવરાજભાઈ કુંડિયાનું સુખદ સમાધાન થાય છે. અને જો આ કનુભાઈ દાડોદિયા, આપણે લાઠીના આગેવાનો બધા અને સૌ 99 નાયક અત્યારે હાજર છે અને સુખદ સમાધાન થાય છે. હવે હા, અને આપણે જે જીવરાજભાઈ ઉપર સોશિયલ મીડિયામાં જે આરોપ થાય છે એ બાબતમાં બે શબ્દો જીવરાજભાઈ કે છે. હા ભાઈ, જય માતાજી, જય મારો દીપોષક સમાજ. બરોબર, નાયત હોય ને ગત હોય, અમારી નાયત માં કેસ સમાધાન કરવાનું, તો નાયત થી મોટો હું નથી. નાયત તો દેવી ને પાછી વળી જાય. પછી કે માણા કે છે ઘણું બધું દીપકભાઈ બોલ્યા છે, બરોબર, સાચું બોલ્યા છે. મને કોઈલા ઉજવા થાય એમ નતા, પણ છતાંય મારી નાયત નો હું દાસ છું. બરોબર, નાયતે કીધું એટલે મેં આ સમાધાન કરું છું. પણ એનું કારણ એ છે કે જે આક્ષેપો મારી માથે ખોટા હતા, બરોબર, સોશિયલ મીડિયામાં ખોટા આક્ષેપો નાખતા એમાં હું કઈ જાણતો નથી. બરોબર, મારે આંધળિયા ભાકુની દેવીના સાક્ષી, તો મારી દેવીની સાક્ષી, મારી દેવી કે ભાઈ જે અત્યાર સુધી મેન શિવરાજભાઈ જે વિરોધ કર્યો, બરાબર, અને આજથી મને એવું લાગ્યું કે એને માતાજીને સાક્ષી રાખીને કીધું છે કે આમાં હું કઈ જાણતો નથી, તો હું કઈ ધર્મથી મોટો નથી, હું નાતે બંધાયેલો છું અને નાતના સારા કામ કરવા માટે અત્યારે આ સમાજમાં આવ્યો છું. તો હું એવો કઈ મોટો માણસ નથી, એટલે હું કોઈની માથે કાયમ આક્ષેપ નાખ્યા કરું. તો અત્યાર સુધી જે કઈ મારી ભૂલ થઈ ગઈ હોય તો મને શિવરાજભાઈ માફ કરે. બરાબર, ભાઈ જો બે ભાઈ નું સમાધાન થાય છે, બરોબર. જીવરાજભાઈ નું બધાનું સમાધાન થઈ ગયું છે. 2 મિનિટ. સમાધાન થઈ ગયું છે. મારે 99 નાયત સાક્ષી અને હવે પછી આ જે જીવરાજભાઈ છે કે પછી દીપકભાઈ છે, એકબીજા ક્યારે પણ આ વાદ વિવાદ હવે કોઈના હેમરાહેમરી કરશે નહીં. એમાં સાક્ષી છે આ નવ્યા નાયત ની દેવીભાઈ. બોલો દીપકભાઈ કે આ વિવાદ હવે કોઈને હેમરાહેમરી કરી નહીં. નીતિનભાઈ ડાકલિયા દીપકભાઈ ના કહેવાથી હોય કે જીવરાજભાઈ ના કહેવાથી, એની હારે બધાનું પતી ગયું છે. હજી એક વાર કહેવાનો ના કયો કે અત્યારે આ દીપકભાઈ મારી 99 નાયત નું સમાધાન થાય છે, બરોબર છે. હવે કોઈનો કાંઈ વાદ વિવાદ નહીં કરવા છે, અને વાદ વિવાદ કોઈનો થાય ખોટી રીતે તો એ વ્યક્તિને નાયત બહાર મેકવામાં આવી છે. ભાઈ બરોબર, ખોટી રીતે કોઈનો વાદ વિવાદ કરવા આવે છે, બધું સમાધાન જીવરાજભાઈ નું અને દીપકભાઈ નું થઈ ગયું છે. અને બધાએ હવે આ કબૂલ રાખવાનું છે અને સુખદ સમાધાન થઈ ગયું છે. લાઈટ કરો તો દેખાય. લાઈટ કરો લે ભાઈ. હા, અમારે અનુભાઈ બેંજાવાળાનું પણ ભાઈ થઈ ગયું સમાધાન સુખદ. અને બધા જ આપણે હવે જીવરાજભાઈ ને જે કઈ મેટર હતી દીપકભાઈ ચુડાસમા સાથે એ બધી પતી ગઈ. અને આજે લાઠી મુકામે આપણે કનુભાઈ દાડોદિયા અને સાગરભાઈ ભોણિયા, અમિતભાઈ ડાભી, આરતી સોલંકી અને બધા અમારે જો ભાવેશભાઈ હળવદિયા અને બધાએ સુખદ સમાધાન કરાવ્યું છે. હવે ભાઈ લાઈટ રાખો એટલે હું નાયત બતાવી દઉં. લાવો મારી પાસે લાવો. જો આ લાઠીની અને અમરેલી, સાવરકુંડલાની બધી નાયત અત્યારે ભેગી થઈ છે, બરોબર. ગામે ગામની નાયત ભેગી થઈ છે અને જીવરાજભાઈ નું દીપકભાઈ નું સમાધાન સુખદ થઈ ગયું છે. ભાઈ ગામો ગામની નાત છે, મારી નાત ગામો ગામની અને સમાધાન પેઢીમાં. હા ભાઈ, હવે જય માતાજી ભાઈ, જય માતાજી.